ઓગસ્ટ પૂરો થવા આવ્યો, ગુજરાતમાં વરસાદ કેમ અટક્યો? સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની ઘટ, શું દુષ્કાળના એંધાણ? ચાલો જાણીએ અલ નીનોની અસરથી ગુજરાતમાં વરસાદ ઘટશે. નમસ્કાર, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે શ્વેતા. ઓગસ્ટ પૂરો થવા આવ્યો છે. ચોમાસું હવે અંતિમ તબક્કામાં છે, પરંતુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેડૂતો આજે પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. વાદળો આવે છે, પરંતુ જોઈએ એવો વરસાદ નથી. ક્યાંક વાવેતર થઈ શક્યું નથી, તો ક્યાંક ઉગી ગયેલા પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની ચિંતા વધી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ઘટ હવે ખેડૂતો માટે મોટી ચિંતાનો વિષય બની છે. સવાલ એ છે કે ગુજરાતમાં વરસાદ કેમ ખેંચાયો? હવે વરસાદ ક્યારે આવશે અને શું સપ્ટેમ્બરમાં વરસાદની સ્થિતિ સુધરશે? ચાલો જાણીએ. મીડિયા અહેવાલ પ્રમાણે 22 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ 27% વરસાદની ઘટ નોંધાઈ છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં સરેરાશ ઘટ લગભગ 4% છે. પરંતુ રાજ્યનો સરેરાશ આંકડો આખી તસવીર બતાવતો નથી, કારણ કે કેટલાક જિલ્લાઓમાં સ્થિતિ ઘણી ગંભીર છે. કચ્છમાં 54% અને જામનગરમાં 55% વરસાદની ઘટ છે. રાજકોટમાં 25%, ગીર સોમનાથમાં 33% અને જૂનાગઢમાં 30% ઘટ નોંધાઈ છે. દાહોદ અને અરવલ્લીમાં 36%, જ્યારે સાબરકાંઠામાં 35% વરસાદની ઘટ છે. આ આંકડા એ માત્ર આંકડા નથી, તેની સીધી અસર ખેડૂતો અને ખેતી પર પડી રહી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જેવા વિસ્તારોમાં વરસાદ ઓછો પડતા ખેતી માટે પાણીની ચિંતા વધી રહી છે. જ્યાં પૂરતું વાવેતર થઈ શક્યું નથી, ત્યાં ખેડૂત વરસાદની રાહ જોઈ રહ્યો છે. જ્યારે જ્યાં પાક ઉગી ગયો છે, ત્યાં તેને બચાવવા માટે સિંચાઈના પાણીની જરૂર છે. એટલે કે હવે પસાર થતો દરેક દિવસ એ મહત્વનો બની રહ્યો છે. અને અહીંયા સૌથી મોટો સવાલ છે કે હવે વરસાદ આવશે ક્યારે? હવામાનના વિવિધ મોડલ મુજબ ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમની શક્યતા હાલ ઓછી દેખાઈ રહી છે. એટલે કે ઓગસ્ટના બાકીના દિવસોમાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં વ્યાપક અને સારો વરસાદ થાય તેવી શક્યતા ઓછી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આ ચિંતાજનક છે, કારણ કે આ વિસ્તારો પહેલેથી જ મોટી વરસાદની ઘટનો સામનો કરી રહ્યા છે. હવે તમામની નજર સપ્ટેમ્બર પર છે. લાંબા ગાળાના અનુમાન પ્રમાણે 10 સપ્ટેમ્બર બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, પરંતુ 17 સપ્ટેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સતત અને સારો વરસાદ રહે તેવી સ્પષ્ટ શક્યતા હાલ દેખાતી નથી. જોકે આ લાંબા ગાળાનું અનુમાન છે, એટલે કે તેમાં ફેરફાર શક્ય છે. નવી વરસાદી સિસ્ટમ બને કે પવનની દિશામાં ફેરફાર થાય તો વરસાદનું ચિત્ર પણ બદલાઈ શકે છે. પરંતુ 17 સપ્ટેમ્બરનો આંકડો મહત્વનો કેમ છે? ભારતમાં ચોમાસું પરત ફરવાની સામાન્ય તારીખ 17 સપ્ટેમ્બર માનવામાં આવે છે. એટલે કે જો સપ્ટેમ્બરના પ્રથમ 2 અઠવાડિયામાં વરસાદની ઘટ ધરાવતા વિસ્તારોમાં સારો વરસાદ ન પડે તો ખેડૂતોની મુશ્કેલી વધુ વધી શકે છે, કારણ કે ચોમાસું અંતિમ તબક્કામાં પહોંચશે અને વરસાદ માટેનો સમય પણ ઓછો થતો જશે. હવે સવાલ એ છે કે ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ નબળી પડવા પાછળ કારણ શું છે? તેમાં મહાસાગરીય પરિબળોની પણ ચર્ચા થઈ રહી છે. એક મહત્વનું પરિબળ છે કે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ, એટલે કે IOD. સામાન્ય રીતે સકારાત્મક IOD ભારતના ચોમાસાને મદદરૂપ થઈ શકે છે અને અલ નીનોની કેટલીક નકારાત્મક અસરોને સંતુલિત કરી શકે છે. પરંતુ તાજેતરના મહાસાગરીય નિરીક્ષણ મુજબ IOD સતત બીજા અઠવાડિયે નબળું પડ્યું છે અને તેનો સૂચકાંક લગભગ +0.18 ડિગ્રી સેલ્સિયસ સાથે તટસ્થ સ્થિતિ તરફ પહોંચ્યો છે. તો બીજી તરફ અલ નીનો વધુ મજબૂત થવાની શક્યતા અંગે પણ હવામાન મોડલ સંકેત આપી રહ્યા છે. અલ નીનો પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગમાં સમુદ્રના પાણીનું તાપમાન સામાન્ય કરતાં વધવાની સ્થિતિ છે, જે દુનિયાના અનેક વિસ્તારોના હવામાનને પણ અસર કરી શકે છે. ભારતના ચોમાસા પર પણ તેની અસર જોવા મળી શકે છે. એટલે કે એક તરફ IOD નબળું પડી રહ્યું છે અને બીજી તરફ અલ નીનો મજબૂત થવાની શક્યતા છે. આ બંને પરિબળો વરસાદના પેટર્નને અસર કરી શકે છે. જોકે માત્ર IOD કે અલ નીનોના આધારે ગુજરાતમાં કેટલો વરસાદ પડશે તે ચોક્કસ કહી શકાય નહીં. હવામાન અનેક પરિબળોથી બને છે અને પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે. પરંતુ જે જિલ્લાઓમાં પહેલેથી જ વરસાદની ઘટ છે, ત્યાં સમય ખૂબ જ મહત્વનો છે.
જો વરસાદ હજુ વધુ ખેંચાય તો તેની અસર એ માત્ર ખેતરો સુધી મર્યાદિત નહીં રહે. સિંચાઈના પાણીની માંગ વધી શકે છે, સ્થાનિક જળ સ્ત્રોત પર દબાણ વધી શકે છે અને ખેડૂતોને પાક બચાવવા માટે વધારાનો ખર્ચ કરવો પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવે સપ્ટેમ્બરનો વરસાદ અત્યંત મહત્વનો બની શકે છે, કારણ કે ઓગસ્ટના અંત સુધી વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે. 10 સપ્ટેમ્બર બાદ પણ હાલ છૂટોછવાયો અથવા તો હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તો શું ગુજરાતમાં હવે વરસાદ નહીં આવે? ના, હાલની આગાહીના આધારે એવું ચોક્કસ કહી શકાય નહીં. હવામાનમાં કોઈ પણ સમયે ફેરફાર થઈ શકે છે. નવી વરસાદી સિસ્ટમ બને તો સ્થિતિ બદલાઈ શકે છે, પરંતુ હાલના અનુમાન પ્રમાણે ઓગસ્ટના અંત સુધી વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે અને સપ્ટેમ્બરના શરૂઆતના દિવસો પણ ખેડૂતો માટે રાહ જોવાના બની શકે છે. દર્શક મિત્રો, એટલે હવે સવાલ એ માત્ર એટલો નથી કે વરસાદ આવશે કે નહીં, સવાલ એ છે કે વરસાદ સમયસર અને પૂરતો આવશે કે નહીં. કારણ કે એક તરફ ચોમાસું અંતિમ તબક્કામાં છે અને બીજી તરફ કચ્છ અને જામનગર જેવા વિસ્તારોમાં વરસાદની ઘટ 50%થી પણ વધારે છે. ખેડૂતો આકાશ તરફ જોઈ રહ્યા છે, ખેતરો વરસાદની રાહ જોઈ રહ્યા છે અને આગામી દિવસોમાં હવામાનનો દરેક નવો અપડેટ મહત્વનો બનવાનો છે. તો શું સપ્ટેમ્બર ગુજરાતના ખેડૂતો માટે રાહત લઈને આવશે? શું સૌરાષ્ટ્ર કચ્છની વરસાદની ઘટ પૂરી થશે કે પછી ચોમાસું પરત ફરતા પહેલા વરસાદ ફરી એકવાર દગો આપશે? આગામી 2-3 અઠવાડિયા આ સવાલોના જવાબ નક્કી કરી શકે છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.